નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 4th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં આપણે યુનિટ નંબર 3 શીખી રહ્યા છે. અગાઉ આપણે એક્ટિવિટી 12 એટલે કે 12 સુધી શીખ્યા છે. હવે આપણે એક્ટિવિટી નંબર 13 જોઈએ. હવે તમે અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું પિક્ચર છે સર્કસનું, જેની અંદર ત્રણ જે એલિફન્ટ હાથી છે, બરાબર છે ને, એ તમને અહીંયા જુઓ કે સંગીત વગાડી રહ્યા, મીન્સ કે સંગીતનું કોઈ વગાડી રહ્યું છે, કોઈ ગાઈ રહ્યું છે, બરાબર છે ને. અને બીજો એક હાથી અહીંયાથી નીચે આવતું તમે જોઈ રહ્યા છો. બધા લોકો અહીંયા સર્કસની મજા માણી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો અહીંયા ટાઇટલ છે જમ્બો મીટ્સ મોન્ટી, એટલે જમ્બો મળ્યો મોન્ટીને. હવે જુઓ, સર્કસની અંદર સરસ મજાના ત્રણ હાથી છે, બરાબર છે. એમણે એક ગીત ગાઈ રહ્યા છે સર્કસની અંદર, કે તમે જોઈ શકો છો કે ભાઈ બૂમ બૂમ બૂમરા બમ, જૂન જૂન જુંજરા જૂન, બુમરા બુમરા બુમ, જુંજરા જુંજરા જૂન, આઈ હેવ કમ અ લોંગ વે, એટલે કે હું બહુ લાંબી જગ્યાએથી દૂરથી આવેલો છું. વી હેવ કમ અ લોંગ વે, એટલે જો અહીંયા એક વ્યક્તિ ગાય છે, એ શું કહે છે કે હું બહુ દૂરથી આવ્યો છું. ત્યારે પાછા ત્રણ કહે છે કે અમે બહુ દૂરથી આવ્યા છીએ. વિથ માય લિટલ ડ્રમ, વિથ આ મારું નાના ડ્રમ સાથે, ઢોલક સાથે, જસ્ટ ટુ હેવ સમ ફન, ફક્ત થોડી મજા માટે. હવે અહીંયા થોડું નીચે લખેલું છે કે લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ, ધે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. જુઓ, અહીંયા સર્કસના ત્રણ હાથી, એમાં કોણ કોણ છે? મમ્બો, જમ્બો અને રમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો છે એ આ ત્રણની મિડલ એટલે વચ્ચે ઊભો રહેલો છે. હી હેઝ અ ડ્રમ, તેની પાસે ઢોલક છે. હી ઇઝ વેરી નોટી, તે ખૂબ જ રમૂજી, એટલે કે આપણે કહે ને, આપણે એમ નોર્મલ જો તમે ઘરે મસ્તી કરો તો બધા નહીં કહેતા કે આ તો બહુ મસ્તી કરનારો છે, મસ્તીખોર છે, રમૂજી છે, એ પ્રમાણે. હવે જો અહીંયા એક નીચે વસ્તુ આપેલી છે કે આ પાના ઉપર એ, ઓ અને યુ, જે એ, ઓ, યુ આવતું હોય ત્યાં તેની ઉપર ગોળ કરવાનું છે. આપણે સ્ટાર્ટિંગથી જોઈએ. એ, ઓ અને યુ, તો જો અહીં યુ છે, ગોળ કરો. એ નથી, ઓ છે, કરો. એ, ઓ, યુ, તો પાછું ઓ મળ્યો. એ પ્રમાણે અહીંયા નીચે એ, ઓ, યુ, તો કે જો પાછું અહીં યુ છે, યુ છે, યુ છે, અહીં એ મળ્યો, આ યુ છે. એ પ્રમાણે તમારે આખા એની અંદર એ, ઓ અને યુ જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે. હવે આગળ આપણે સ્ટોરી પર વધીએ ત્યારે તમને અહીંયા બીજા પેજ પર દેખાય છે સરસ મજાની એક, જો સર્કસનું આખું ટેન્ટ છે, જો બરાબર છે. અહીંયા રસ્તો છે અને બધું સરસ મજાનું ગામ બતાવેલું છે. હવે સ્ટોરી આગળ છે કે નાઉ ધ સર્કસ ઇઝ ઓવર. હવે શું કહે છે? અત્યારે સર્કસ પતી ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે તંબુ, ટેન્ટ એટલે તંબુ. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ, એટલે જો તે તંબુની બહાર જોઈ રહ્યો છે. હી ઇઝ હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યું થવું, એટલે કે તે ભૂખ્યો થયો છે. હી વોન્ટ્સ સમ ફૂડ, એટલે તેને થોડુંક કંઈક ખાવા માટે જોઈએ છે. ધેર આર સમ નાઇસ બનાના, એટલે અંદરથી એને જોયું, અરે ત્યાં સરસ મજાના કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, પરંતુ જમ્બો કેવી રીતે મેળવશે? તો હવે આગળ છે, જુઓ. નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. અત્યારે હવે જમ્બો સર્કસથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, એટલે બધા શાંતિથી સૂઈ રહ્યા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, એટલે કે જમ્બો છે એ તંબુથી દૂર જઈ રહ્યો છે. હી ઇઝ, જો અહીંયા ટેન્ટ હતો ત્યાંથી એ પાછો દોડતો દોડતો નીકળી જાય છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, જો એણે અહીંયા આગળ હાથમાં બેલ્સ એટલે આપણે જે ઘંટડી કહીએ, બરાબર છે ને, એ પકડી રાખી છે. કેમ? તો કે બેલ જો ના પકડે દોડે તો તમને ખ્યાલ છે શું થાય?
બેલ વાગે ને, બરાબર છે? હવે રિંગિંગ થાય એટલે રેંગ થાય, એટલા માટે એને પકડી લીધી કે એનો અવાજ થાય નહીં. હવે જુઓ કે ભાઈ અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન, એટલે કે એને જો એનો જે પેલ બેલ છે પકડી લીધો છે, નહીતર અધરવાઇઝ નહીતર તેના અવાજથી બધા ઉઠી જશે. હવે જો પાછું આ પાના ઉપર સી, ઈ અને જી, શું આખા એની અંદર સી, ઈ અને જી જ્યાં ત્યાં આવતા હોય ત્યાં તમારે પાછું ગોળ કરવાનું છે. સી, ઈ, જી યાદ રાખજો. કયું કયું? સી, ઈ અને જી, બરાબર છે ને? એ તમારે શું કરવાનું? સી અને ઈ અને જી જે જ્યાં મૂળાક્ષરો તમને મળે ત્યાં તમારે ગોળ કરવાના છે. સાથે સાથે આપણે સ્ટોરી પણ જોઈશું. હવે આપણે પાછળના પેજ પર જોઈએ તો પાછળના પેજ પર હવે જમ્બો ખુશ થતો થતો ડ્રમ સાથે પેલા બનાનાના ટ્રી એટલે કે કેળાના ઝાડ આગળ પહોંચી જાય છે, બરાબર છે? હવે જો આગળ છે કે નાઉ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે અત્યારે જમ્બો એ પેલા ઝાડના મોટા ઊંચા, ટોલ એટલે ઊંચા ઝાડ નજીક છે. He loves banana and he is hungry too. એને બનાના બહુ જ ભાવે છે, બહુ જ ગમે છે અને તે ભૂખ્યો પણ છે. Oh, what is Jumbo doing now? અરે જમ્બો અત્યારે એટલે હવે શું કરી રહ્યો છે? તો કે he cannot reach the bananas. જો અહીંયા કેળા તો બહુ ઊંચા છે પણ હાથી અહીંયા પહોંચી વળશે નથી, પહોંચી શકતો કારણ કે કેળાનું ઝાડ થોડું ઊંચું છે, બરાબર છે ને? હવે તે કેળા સુધી પહોંચી શકતો નથી. They are so high. તે બહુ જ ઊંચા છે. He is shaking the trees hard. Shaking, જો શેક એટલે હલાવવું, આમ હલાવીએ ને આપણે, બરાબર? તો એને પકડીને આમ હલાવ્યું, બરાબર છે? હાર્ડ એટલે બહુ જોરથી, એમ એને જે ઝાડને બહુ જોરથી હલાવ્યું. He thinks the banana will fall down from the tree. એણે વિચાર્યું કે આ રીતે હું હલાવીશ તો જે પેલા કેળા છે એ શું કરશે? નીચે પડી જશે. તો જો પાછું અહીંયા આવ્યું છે કે ભાઈ બી, ડી, ટી અને એફ. કયું કયું? બી, ડી, ટી અને એફ તમારે શોધી અને ગોળ કરવાનું છે. હવે આપણે આગળ સ્ટોરી પ્રમાણે જઈએ. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? એટલે પેલું જે એને ઝાડ પકડીને હલાવ્યું ને ત્યાં તો ઉપર પણ એણે જોયું કે આ ઝાડ પર એટલે કે પેલા કેળાના ઝાડ પર કોણ સૂઈ રહ્યું છે? વેલ ઇટ ઇઝ ધ મંકી. સારું, તે કોણ છે? વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો પેલા મંકીને એને જોયો, વાંદરાને જોયો નહીં. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. એને જોરથી આમ પેલા જે ઝાડ છે કેળાનું એને હલાવવા માંડ્યું, હલાવતો હતો. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. એટલે પેલો સૂતો હતો ઉપર બિચારો વાંદરો અને પેલું ઝાડ હલાવ્યું અને જેવું હલાવ્યું તેવો જ પેલો વાંદરો કઈ પડી ગયો? નીચે. રાઈટ ઓન ટોપ ઓફ જમ્બો. જે હલાવતો હતો ને તરત જ પેલો વાંદરો સીધો પડ્યો, પણ નીચે પણ કઈ પડ્યો ખબર છે? હાથીના મસ્તક એટલે માથા ઉપર. જમ્બો સાઉન્ડ્સ એન્ડ લાફ. એટલે કે જમ્બો એકદમ બૂમ પાડી અને હસ્યો. ધે બીકમ ફ્રેન્ડ્સ. પછી તે બંને શું બની ગયા? ફ્રેન્ડ બની ગયા. કેવી રીતે? પછી પેલા કેળા ખાવા માટે જમ્બોએ વાત કરી હશે મોન્ટીને કે ભાઈ મને ભૂખ લાગી છે, તું ઝાડ પર ચડી જા કારણ કે હું તો પહોંચી શકતો નથી, એટલે તું મને ઝાડ પરથી કેળા છે એ મને આ. એટલે મોન્ટી એની હેલ્પ કરી હશે. એ રીતે એ બંને મિત્રો બની ગયા. હવે તમને સવાલ થાય, પ્રશ્ન થાય કે સાહેબ કેળાના વૃક્ષ આપણે એને ઝાડ કેમ કહો છો? પરંતુ તમે જ્યારે આગળ ભણશો ને ત્યારે તમને એના પ્રકાર ખબર પડશે, બરાબર ને? કે જે છોડ હોય 6 ફૂટથી ઉપરનું જે પણ હોય ને, 6 ફૂટથી ઉપરની જે પણ વનસ્પતિઓ ઊંચી જાય તેને આપણે ઝાડ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે આને ઝાડ કહીએ છીએ, બરાબર છે? એ આગળ તમારે ભણવાનું આવશે. હવે જો આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન, આ જે એન, એચ અને એમ છે ને એ તમારે પાછા આની પરથી શોધી અહીંયા અને નીચે પણ શોધીને ગોળ કરવાના છે, બરાબર છે? હવે અહીંયા તમે સરસ મજાની સ્ટોરી જોઈ, જમ્બો મીટ્સ મોન્ટી, બરાબર છે ને? હવે
આ જે સ્ટોરી જોઈ છે તમારે ધીમે ધીમે મેં રીડ કરી એમ રીડ કરતા શીખવાનું છે અને આના જે ન્યૂ વર્ડ છે થોડા કંઈક નવા શબ્દો આવ્યા છે એ હું તમને તેનો ફોટોગ્રાફ્સ મોકલી જે તમારી નોટબુકની અંદર 3 અથવા 5 વખત લખીને તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.